અઠવાડિયા સુધી પાણી આવતું નથી, એમાંય ગંદુ પાણી આવે, અમારે ભરવું શું એને? અને અમારી વાત કોઈ સાંભળતું નથી. પંચાયત અહીંથી ત્યાં વેગરી જતી રહી, અમારે કઈ રીતે જાઉં ત્યાં? પાણીમાં ટાંકાએ ખાલી છે અમારા પાણીના. એવું પાણી પીને અમે માંદા પડીએ, શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી, પેટમાં દુખે બધાને. અમારે શું કરવું? ક્યાંથી પાણી ભરી લાવીએ અમે? અમે એક્સિડન્ટવાળા છીએ, ક્યાં ડોલો લઈને ઊંચી કરવા જઈએ? અને પાઇપો તૂટી ગઈ છે, એ લોકોએ હોત નથી કરતા, પણ શું કરવાનું અમારે? એકલું કાઢી દેજો, એટલી સ્મેલ આવે છે ને તો ગમે નહીં આપણને. અને મહેમાન આવવાનું કહીએ તો મહેમાન તો આવવાની ના જ પાડી દેશે. તમે અમે સમાચારમાં હોભરીએ ને તો મહેમાન ના જ પાડે છે આવવાની. તો વડાલીમાં અવાય જ નહીં કે આ છેલ્લા હાલ 1.5 મહિનાથી તો સજ આ ખાડાને બાડા ગોદેલા છે ત્યારનું. આ પાણી તો એટલું ખરાબ આવે છે. પાલિકાની અંદર પાણી આવતું નથી. અઠવાડિયે પાણી એકવાર આવે, એ દોડું પાણી આવે. પાણીના ધાંધિયા છે, રોડ તોડી નાખેલા છે. વડાલી નગરપાલિકાની ગ્રાન્ટ ક્યાં જાય છે? બધી કોઈ સામું જોતું નથી. નગરપાલિકા જ ચોર બની ગઈ છે. વેરો લેવા માટે આવી જાય છે અને આપવા માટે કોઈ આવતું નથી. હું મિતેશ ભટ્ટ બોલું છું, બ્રહ્મપુરીમાંથી. રજૂઆત કરીએ છીએ ત્યાં કોઈ પરિણામ મળતું જ નથી. પાણી આવે છે એકદમ ખરાબ આવે છે, પાણી ગટર જેવું જ પાણી આવે છે. 15 દિવસ 7 દિવસમાં એકવાર પાણી આવે છે, એ પણ અડધો કલાક. 15 મિનિટ જ પાણી અમે ભરીએ છીએ, 15 મિનિટ અમે જવા દઈએ છીએ પાણી. અને અહીંયા ખાડા પર થઈ ગયા છે. અહીંયા બા છે, કોઈ દાદી છે, એને જવું આવવું હોય તો એ વચ્ચે ખાડા નડી છે. નાના છોકરાઓ મને હાલ ઘરથી બહાર મોકલતા નથી, જેમ કે અમે વાડના અંદર જ 4-5 ખાડા થઈ ગયા છે. અને માટી એકદમ, પાણી એકદમ કાળું મળે છે, ગટર જેવું જ. તંત્ર કોઈ બોલતું જ નથી. આવી છે જે દિવસે પાણી આવે એ દિવસે આવી છે, બીજા દિવસે નથી આવતા, દેખાતા જ નથી પછી તો. અને આઈને શું કરે છે કોઈ ખબર નથી પડતી અમને. હા, બ્રહ્મપુરમાંથી બોલું હું, સરોજબેન ગોર. વડાલી આ પાણી આવતું નથી એક તો, અને અઠવાડિયે પાણી આવે સાહેબ. અને પછી ગંદુ પાણી આવે, એક રીતે પીવું. બાળકો બીમાર થઈ જાય, દવાઓના પૈસા ક્યાંથી લાવવા? અમારી આવકો ઓછી હોય. પંચાયતને જઈએ તો કરીશું એવું બધું કહે છે. અમારે શું કરવું પછી? ત્યાં એનો નિકાલ લાવી આલો, મને તાત્કાલિક નિકાલ લાવો. બરોબર. ભૂલ આજથી 15 દિવસ થયા, 15 દિવસ અને પહેલાં બી અઠવાડિયું. આજે 2 વખત પાણી પાડ્યું એમને. પાણી બધું દૂષિત આવેલું છે અને ટોટલી પાણી એક ગટરના પેલા જે પાઇપલાઇન કાદેવ જેવું પાણી આવે છે, એ પાણી પીવા તો એક બાજુ ગયું, ધાવા દો અમે કામ નથી આવતું. આજે આ બા બીમાર છે, અમારે પાણી કેવી રીતે પૂરું પડે? અમારા ઘરમાં 10 જણ છે, અમે 10 જણમાં અમારે પાણી પૂરું પડતું જ નહીં. અમારે દિલ્હી દર અઠવાડિયે ટેન્કર મંગાવવું પડે છે. અમે લોકોના હોજમાંથી પાણી લઈએ, અમારે લોકોનું બી હોબડવાનું આવે છે. અમારે નગરપાલિકા કોઈ વ્યવસ્થા પૂરી પાડતી નથી. આટલો રજૂઆત અમે 10 વખત કરી. એક વખતની આજે 1.5 મહિનાથી ખાડો અહીંયા બહાર ગોડેલો છે. અમે જ્યારે વાતો આવીએ ત્યારે અમે જ્યારે બી વાત કરીએ છીએ, કોઈ બી આવે એમનું, કોઈ બી વ્યક્તિ આવે એસજીટીસ, કોઈ બી વાત કરે થઈ જશે, પણ ક્યારે થશે? આ અઠવાડિયામાં થઈ જશે. અમે કીધું એક વખત ચેક કરે, એ લોકો એવું કહે છે કે એનામાં ડાકો ટોકો ભરવો પડે. એ અમારો પ્રશ્ન નથી, તમારે ટોકો ભરવો પડે. એ તમારો પ્રશ્ન છે, તમારે સોલ્વ કરવાનો છે. અમારે સોલ્વ કરવા અમે થોડી નગરપાલિકામાં બેઠેલા છીએ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સવેર, ગર્લ્સવેર, બોયઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી, ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે. તો જેન્ટ્સ વેર में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.